શું તમને ખબર છે રાંધલ છઠના દિવસે ચૂલા પૂજન શા માટે કરવામાં આવે છે? કહેવાય છે કે શીતળામાં રાંધલ છઠના દિવસે ઘેરે ઘેરે આવે છે અને ચૂલામાં આડોટે છે. રાંધલ છઠના દિવસે આપણે બધું ભોજન પકવાન બનાવીએ છીએ અને શીતળા સાતમને દિવસે તે બધું ભોજન આપણે જમીએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય માટે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રાંધલ છઠના દિવસે બધા જ પકવાન બનાવીને રસોડાની અને ગેસની સરસ સાફ સફાઈ કરી નાખવાની હોય છે. ઘણી જગ્યાએ આ પૂજા છઠની રાત્રિએ પણ કરવામાં આવે છે અને ઘણી બહેનો સાતમને દિવસે સવારે પણ આ પૂજા કરે છે. તો આજના વિડીયોમાં આપણે ચૂલા કઈ રીતે ઠાળવા તે પૂજા વિધિ જોવાના છીએ ફ્રેન્ડ્સ. તમારે ત્યાં જે રીતે વિધિ મુજબ થતી હોય પૂજા, તે રીતે તમારે પૂજા કરવાની છે. અમારે ત્યાં જે રીતે પૂજા વિધિ થાય છે તે હું તમારી સાથે આજે શેર કરું છું. છઠના દિવસે બધી રસોઈ બનાવીને સરસ ચૂલો ક્લીન થઈ જાય પછી આપણે આ પૂજા વિધિ કરવાની છે. આ પૂજા વિધિ પહેલાં જ આપણે બધી રસોઈની કામ પૂરું કરી દેવાનું છે. આ પૂજા થઈ જાય પછી આપણે ચૂલો પેટાવવાનો નથી. જો તમારે શીતળામાનો ફોટો અહીંયા રાખતા હોય તો તમે શીતળામાનો ફોટો પણ રાખી શકો છો, પણ આપણે અહીંયા ચાંદલાથી જ શીતળામાની પૂજા કરીએ છીએ. તો આ રીતે આપણે ચાંદલાથી શીતળામાની સરસ પૂજા કરી લેશું અને બંને સાઈડ ગેસમાં આપણે આ રીતે સાથિયા બનાવી દેશું. પહેલાંના જમાનામાં આપણા દાદી નાની વખતે ચૂલા હતા, તે લોકો ચૂલા ઉપર રસોઈ બનાવતા હતા, એટલે તે લોકો ચૂલા લીપીને ચૂલા પૂજન કરતા હતા. પણ હવે આધુનિક યુગમાં તો આપણે ગેસ થઈ ગયા, એટલે આપણે હવે ગેસની પૂજા કરવાની છે. તો આ પૂજા વિધિ સાવ સરળ સિમ્પલ છે. જે બહેનોને શીતળા સાતમને દિવસે અથવા રાંધલ છઠના દિવસે કઈ રીતે ચૂલા પૂજન કરવું તે ખબર નથી, તો આ વિડીયો ફ્રેન્ડ્સ તમે જરૂરથી જોજો, તમને ખૂબ જ યુઝફુલ થશે. તો હવે આપણે ગેસના બર્નર હોય ને તેને પણ આપણે ચાંદલા કરવાના છે. ઘણા લોકો આ ઉપરના બર્નર કાઢી લે છે. આપણે એમનેમ જ તેની પૂજા કરેલી છે. તમારે કાઢવા હોય તો કાઢી પણ શકો છો. તો આ રીતે આપણે સરસ બર્નરને પણ ચાંદલા કરી દઈશું. પછી આપણે તેને ફૂલ અર્પણ કરવાનું છે અને સાથિયા ઉપર આપણે થોડા થોડા ચોખાની ઢગલી કરી દેવાની છે. આ રીતે તમારે 2 બર્નર હોય તો 2ની પૂજા કરી શકો, 3 હોય તો 3ની, 1 હોય તો 1ની. આ રીતે ગેસની પૂજા કરવાની છે. તો હવે આપણે શું કરવાનું છે, બર્નર ઉપર ફૂલ અર્પણ કરવાનું છે આ રીતે. તો આ રીતે આપણે સરસ ચૂલા પૂજન કરવાનું છે, જેથી શીતળામાં આપણા ઉપર પ્રસન્ન થાય અને આપણને ખૂબ ઝાઝા આશીર્વાદ આપે, નિરોગી સ્વાસ્થ્ય આપે અને આપણા બાળકોને સાજા નરવા રાખે. આપણે આ જ પ્રાર્થના શીતળામાં પાસે કરવાની છે. એટલે ચૂલા પૂજન આપણે સરસ એવું કરવાનું છે. પછી આ રીતે એક એક ફૂલ રાખી દઈને પછી બર્નરની બહારની સાઈડ પણ આપણે થોડા ફૂલ રાખવાના છે અને આપણે વસ્ત્ર તરીકે શીતળામાને નાગલા ચુંદડી અર્પણ કરવાના છે. આ તો આપણે ચૂલા ઠાળવા માટે આ રીતે પૂજા વિધિ કરીએ છીએ. શીતળા સાતમની શીતળામાની પૂજા પણ અલગ હોય છે. તો તે વિડીયો ફ્રેન્ડ્સ તમારે જોવો હોય તો કમેન્ટ જરૂરથી કરજો, આપણે તેના ઉપર પણ જરૂરથી વિડીયો બનાવીશું. અને આપણે જે કંઈ ફળ ફ્રૂટ હોય ઘરમાં તે અર્પણ કરવાના. પછી આપણે જે ઘરમાં પકવાન બનાવેલા હોય તે પકવાનનો ભોગ લગાવવાનો છે, ઠંડા નૈવેદ્ય. અને આ રીતે આપણે એક એક આસોપાલવનું પાન પણ ઉમેરી દેવાનું છે બર્નર ઉપર. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે. આટલી પૂજા વિધિ થઈ જાય પછી એક પાણીનો કળશ ભરવાનો છે. તેને આ રીતે ગેસમાં વચ્ચે સેન્ટર ઉપર રાખી દઈશું અને તેના ઉપર આપણે જે કંઈ પકવાન મીઠાઈ બનાવેલી હોય તેનો ભોગ ધરાવી દેવાનો. અને શીતળામાની સ્પેશિયલ ભોગમાં કુલેર ધરાવવામાં આવે છે. તો આ કુલેર કઈ રીતે બને છે ફ્રેન્ડ્સ, તે વિડીયો તમારે જોવો હોય તો યુટ્યુબમાં હિરલ્સ કિચનમાં તેની રેસિપી આપેલી છે ફ્રેન્ડ્સ, તે વિડીયો પણ જરૂરથી જોજો. નૈવેદ્યમાં શીતળામાને કુલેરનો જ ભોગ ધરાવવામાં આવે છે અને ઠંડા આપણે જે વાનગી બનાવેલી હોય, સ્વીટ હોય, ફરસાણ હોય, તેનો ભોગ પણ તમે ધરાવી શકો છો. તો આ રીતે આપણે 5 ઢગલી કુલેરની કરી દીધી. આખા વર્ષમાં એક દિવસ તો આપણે ઠંડુ ભોજન જરૂરથી જમવું જોઈએ, જે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તો હવે આપણે દીવો કરવાનો છે. તમે તેલનો ઘીનો જે દીવો કરતા હોય તે મુજબ તમારે દીવો કરવાનો છે. તો આ રીતે આપણે દીવાથી ચૂલાની આરતી કરવાની છે. આ રીતે આપણે અગ્નિદેવની પણ પૂજા કરીએ છીએ, જે આખું વર્ષ બળીને આપણા માટે સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરે છે. ઘણા લોકો આ પૂજા રાંધલ છઠની રાત્રિએ કરે છે અને ઘણા લોકો શીતળા સાતમને દિવસે પણ આ પૂજા કરે છે. તો હવે દીવાથી આપણે સરસ આરતી થઈ ગઈ છે. તો હવે પાણીથી આપણે પ્રદક્ષિણા આ રીતે કરી દેવાની છે. પછી આપણે આરતી દઈ દઈશું ચૂલાને. જેના ઘરમાં નાના બાળકો છે તેની માતા તો શીતળા સાતમનું વ્રત પણ કરે છે અને ઠંડા એકટાણા કરે છે. તો આ રીતે પૂજા વિધિ થઈ જાય પછી ખોડો પાથરીને શીતળામા પાસે પ્રાર્થના કરવાની કે હે શીતળામા,
આખા વર્ષ માટે મારા બાળકની રક્ષા કરજો. તો આ રીતે આ વ્રત નાના બાળકોની માતા કરે છે. તો આ હતું રાંધલછઠની રાત્રિએ અમારે ત્યાં પૂજા વિધિ ચૂલા ઠાળવાની કઈ રીતે થાય છે તે મેં તમારી સાથે શેર કરેલી છે. બધી જગ્યાએ અલગ અલગ હોય છે. જે રીતે ગામ શહેર પ્રમાણે હોય તે રીતે તમારે પૂજા કરવાની છે. અમારે ત્યાં આ રીતે પૂજા વિધિ કરવામાં આવેલ છે, જે મેં તમારી સાથે શેર કરેલ છે. તો આ વિડીયો વધુમાં વધુ બહેનો સુધી પહોંચાડી દેજો, જેથી તે લોકો પણ આ રીતે રાંધલછઠને દિવસે ચૂલા ઠાળી શકે. તો જરૂરથી ફ્રેન્ડ્સ વિડીયો શેર કરજો.